टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દરરોજ સવારે આંખ ખુલે એટલે ઘરના વડીલ ટેબલ પર રાખેલી નાની એવી ડબ્બીમાંથી એક ગોળી ગળી લે. કોઈને ડાયાબિટીસ છે, કોઈને બ્લડ પ્રેશર હોય છે, પરિવારનો કોઈ સભ્ય ગેસની તકલીફથી બચવા દવા લેતો હોય છે. આપણને એમ કે આ મોંઘીદાર બ્રાન્ડેડ દવાઓ ખાધી એટલે બીમારી ગાયબ અને આપણું શરીર સલામત રહેશે. પરંતુ એક રિપોર્ટથી આ ભરોસો હચમચી ગયો છે. તાજેતરમાં જ ભારત સરકારની સંસ્થા CDSCO એટલે કે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક ચોંકાવનારો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. આપણા દેશમાં આ જ એજન્સી દવાઓનું નિયમન કરે છે. આ સરકારી સંસ્થા દર મહિને બજારમાંથી દવાઓના સેમ્પલ લઈને તેની લેબોરેટરીમાં તપાસ કરે છે. આ વખતે મે 2026ના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ક્વોલિટી ટેસ્ટમાં એકાદ બે નહીં પરંતુ 157 દવાઓના સેમ્પલ ફેલ સાબિત થયા છે. હવે વિચાર કરો, આપણે જે તાવ, ઉધરસ કે બ્લડ પ્રેશરની દવાઓ રોજ હોંશે હોંશે ગળીએ છીએ તેમાંથી ઘણી ખરી દવાઓ નક્કી કરેલા ધોરણો પર પણ ખરી ઉતરતી નથી. કેટલાય કિસ્સામાં તો એવું બન્યું છે કે બીમારી મટાડવા માટે જે અસલી કેમિકલ કે ડ્રગ સોલ્ટ હોવું જોઈએ ને એનું પ્રમાણ જ બરાબર જોવા મળ્યું નથી. કેટલીક દવાઓમાં તો આખું કોમ્બિનેશન જ લોચાવાળું નીકળ્યું. આનો સીધો મતલબ એ થયો કે દર્દી જે ગોળીને પોતાનો ઈલાજ સમજીને ગળી રહ્યો છે ને તે શરીર પર કોઈ એની અસર જ નથી થવાની. આ લિસ્ટમાં જે દવાઓના નામ ખુલ્યા છે એ જોઈને સ્વાભાવિક રીતે તમને ચિંતા થાય. આ કોઈ દુર્લભ બીમારીની દવાઓ નથી પરંતુ આપણા ઘરના ફર્સ્ટ એડ બોક્સમાં કાયમ પડી રહેતી સામગ્રીઓ છે. તાવ અને શરીરના દુખાવા માટે રામબાણ ગણાતી પેરાસિટામોલ અને ડેક્લોફેનેક આ ટેસ્ટમાં ફેલ થઈ ચૂકી છે. નાના મોટા સૌને ઉધરસ થાય ત્યારે અપાતી ડેક્સ્ટ્રોમેથોર્ફન સિરપ અને શ્વાસની તકલીફમાં અપાતું ટીઓટ્રોપિયમ ઇન્હેલર પણ ક્વોલિટીમાં નબળા સાબિત થયા છે. આ તો હજી શરૂઆત છે. આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે પેટની તકલીફો અને ગેસની દવાઓના સેમ્પલ પણ ફેલ થયા છે. ડાયાબિટીસના દર્દીઓ માટે જે જીવ સમાન છે તેવી મેટફોર્મિન અને ગ્લિમેપિરાઇડ જેવી દવાઓ પણ આ ટેસ્ટમાં નાપાસ થઈ છે. એટલું જ નહીં, હૃદયની બીમારી અને બ્લડ પ્રેશર કાબૂમાં રાખતી ટેલ્મિસાર્ટન, એમ્પ્લોડિપાઇન, રેમિપ્રિલ તેમજ લોહી પાતળું રાખવા કરતી એસ્પિરિન 75 mg અને કોલેસ્ટ્રોલ ઘટાડતી રોજુવાસ્ટિન જેવી ટોચની કંપનીઓની દવાઓ પણ આ નબળી ક્વોલિટીના લિસ્ટમાં સામેલ છે. માત્ર દવાઓની જ વાત નથી. સરકારી તપાસમાં તો હોસ્પિટલ્સ અને ઘરોમાં વપરાતા પાટા, બેન્ડેજ, રૂ અને સેનિટાઈઝર પણ નબળી ગુણવત્તાના નીકળ્યા છે. ડિહાઇડ્રેશનની સમસ્યામાં અપાતું ORS, ગાય સાફ કરવા માટે વપરાતું સર્જિકલ સ્પિરિટ, હેન્ડ સેનિટાઈઝર અને બેન્ડેજ પણ ક્વોલિટીના ટેસ્ટમાં પાસ થઈ શક્યા નથી. ભારત દુનિયાના 190થી વધુ દેશોમાં દવાઓની નિકાસ કરે છે. એટલે જ ભારતને વર્લ્ડની ફાર્મસી કહેવાય છે. આવી સ્થિતિમાં પોતાના જ દેશના નાગરિકો માટે વેચાતી દવાઓ ગુણવત્તામાં થાપ ખાઈ જાય તે આખી સિસ્ટમ અને દર્દીના ભરોસાને હચમચાવી મૂકે છે. આ મુદ્દો એટલા માટે ગંભીર છે કારણ કે દેશમાં રોજ આશરે 30થી 40 કરોડ લોકો કોઈને કોઈ દવાઓ ઘડે છે. પોતાની કાળી મજૂરીની કમાણીમાંથી લોકો સારવાર પાછળ પાણીની જેમ પૈસા વહાવે છે. કડવું સત્ય એ પણ છે કે ભારતમાં નકલી અને ખરાબ ગુણવત્તાવાળી દવાઓનું વેચાણ એક એવું વ્યાપક નેટવર્ક બની ચૂક્યું છે જે જાહેર આરોગ્ય સામે બહુ મોટો ખતરો છે. હવે સમજવા જેવું છે કે આખું કૌભાંડ કેવી રીતે ચાલે છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી NCR જેવા વિસ્તારોમાં કોઈપણ જાતના લાયસન્સ વગરના છુપાયેલા અડ્ડાઓ પર નકલી દવાઓ બનાવવા માટેના ફેક્ટરીઓ ધમધમી રહી છે. આ જગ્યાઓ પર સાવ હલકો કાચો માલ વાપરીને ટેબ્લેટ, કેપ્સ્યુલ કે ઇન્જેક્શન તૈયાર કરી દેવાય છે. ઘણીવાર તો આ દવાઓમાં અસલી કેમિકલ કે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ સાવ ઓછું હોય છે અથવા તો બિલકુલ હોતું જ નથી. કેટલીક વાર તો દવાના નામે માત્ર ચહેરા માટેનો પાવડર કે અન્ય નુકસાનકારક પદાર્થો જ ભરી દેવામાં આવે છે. આટલેથી વાત પૂરી નથી થતી. પેકેજિંગ અને લેબલિંગના સ્તરે તો અસલી કંપનીઓ પણ થાપ ખાઈ જાય એ રીતે નકલ કરવામાં આવે છે. દેશની ટોચની કંપનીઓના પેકેજિંગની નકલ કરવામાં આવી રહી છે. જોનારને તો ખ્યાલ જ ના આવે કે આ કઈ અસલી દવા છે ને કઈ નકલી દવા છે. એટલું જ નહીં, એક્સપાયર થઈ ગયેલી કે ચોરીની દવાઓને પણ નવું પેકેજિંગ કરીને બજારમાં મૂકી દેવાય છે. હવે સવાલ એ થાય કે આ કચરો આપણા સુધી પહોંચે છે કેવી રીતે?
એના માટે બોગસ જીએસટી ઇન્વોઇસ અને માત્ર કાગળ પર કંપનીઓ ઊભી કરી દેવામાં આવે છે. આ નકલી બિલિંગના સહારે દવાઓને દિલ્હીના ભાગીરથ પેલેસ જેવા મોટા હોલસેલ માર્કેટમાં, ઓનલાઈન ફાર્મસીઓમાં અને છેક સ્થાનિક કેમિસ્ટ શોપ સુધી પહોંચાડી દેવાય છે. આ એક આંતરરાજ્ય રેકેટ છે જેમાં એક રાજ્યમાં બનેલી દવા બીજા રાજ્યની સપ્લાય ચેઇનમાં સરળતાથી ઘૂસી જાય છે. સસ્તા ભાવની લાલચે કેમિસ્ટ અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ આ માલ ખરીદે છે, જેના પછી એ ગ્રામીણ કે અર્ધ શહેરી વિસ્તારોમાં દર્દીઓને આપવામાં આવે છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ માફિયાઓ એન્ટીબાયોટિક્સ, ઇન્સ્યુલિન્સ અને કેન્સરની મોંઘી દવાઓ અને વેક્સિન જેવા જીવનરક્ષક ડ્રગની પણ નકલ કરી રહ્યા છે. લોકોની જિંદગીઓની સાથે રમત રમતા આ દવા માફિયાઓનો ઇલાજ થવો જોઈએ. વળી આને કોઈ સામાન્ય ગેરરીતિ ન ગણવી જોઈએ, બલકે હત્યાની કોશિશ ગણવી જોઈએ. હવે જતાં જતાં એક રસપ્રદ સમાચાર પર નજર કરીએ. ચીનના જેજિયાંગ પ્રાંતની આ વાત છે. અહીં એક વૃદ્ધ વ્યક્તિને એક સાપ મળ્યો. તેણે સ્થાનિક અધિકારીઓને એના વિશે વાત કરી. વન્યજીવ અધિકારીઓએ જોયું કે એ તો અજગર છે. અહીં તપાસમાં એક બાબત સામે આવી કે આ પ્રજાતિનો અજગર ત્યાં જોવા મળતો જ નથી. એટલે અધિકારીઓને શંકા ગઈ કે નજીકના ઘર કે ફાર્મ હાઉસમાં એથી એ ભાગી ગયો હશે. જો કે વિસ્તારમાં ઘણા બધા ઘરો હતા એટલે ઘરે ઘરે જઈને તપાસ કરવી પણ મુશ્કેલ હતી. એટલે જ હવે અજગરોના નિષ્ણાતોની મદદ લેવામાં આવી. આ નિષ્ણાતોએ કહ્યું કે અજગરોને જીવતા રાખવા માટે સતત ગરમ અને ભેજવાળા વાતાવરણની જરૂર હોય છે. એના માટે એક સરખા તાપમાનની જરૂર પડે. તાપમાન 20 થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવું જોઈએ. જેજિયાંગમાં તાપમાન 2 ડિગ્રીથી લઈને 38 ડિગ્રી રહે છે. એટલા માટે જ ગરમીમાં એસી, જ્યારે ઠંડીમાં હીટર ચાલુ રાખવું પડે. એટલા માટે જ આવી જગ્યાઓએ વીજળીનો વપરાશ વધારે રહેતો હશે. આ માહિતીના આધારે પોલીસે તપાસ કરી એટલે એક ફ્લેટ શંકાસ્પદ નીકળ્યો. પોલીસને એવી પણ ખબર પડી કે અહીં રહેતો ગુઓ નામનો વ્યક્તિ અજગરો માટે રેગ્યુલર ઉંદરો પણ ખરીદતો હતો. આખરે પોલીસે દરોડો પાડ્યો તો એક ફ્લેટમાંથી 309 અજગર નીકળ્યા. આખરે ગુઓને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. ચીનમાં કેટલાક લોકો અજગરને પાળે છે. આવો શોધ કે ધંધો કરનારાઓ માટે તો કહેવું પડે કે શ્રી રામ તેમને સદબુદ્ધિ આપે. સાથે જ રામ મંદિરમાં દાનમાં ગરબડ કરનારાઓને પણ શ્રી રામ થોડીક સદબુદ્ધિ આપે. એટલું નહીં, નકલી દવાઓ બનાવતા લોકોને પણ સદબુદ્ધિ મળવી જોઈએ, જેથી આપણા બધાને નિરાંત મળી રહે.